ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીથી છેતરાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। ઉમરાના ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છેતરાયા છે। તો 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ સામે વિરોધ દર્શાવ્યો છે। 1976માં જમીન ગ્રામજનો દ્વારા ફાળવવામાં આવી હતી, ત્યારે ગ્રામજનોને અંધારામાં રાખી ફૂડ કોર્ટ શરૂ કરી દેવાઈ છે। ત્યારે ફાળવેલી જગ્યાના દસ્તાવેજો ટ્રસ્ટીઓ લઈને ફરાર થયા છે તેવા આક્ષેપ પણ સામે આવી રહ્યા છે। તો પાલિકા દ્વારા એનઓસી ન હોવાથી ફૂડ કોર્ટને સીલ મરાયું છે। સમગ્ર બાબતે ગ્રામજનોના આગેવાનો કોર્ટ સુધી પહોંચ્યા અને હાલ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે। તો ઉમરાના ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છેતરાયા છે, ત્યારે 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ સામે વિરોધ નોંધાવ્યો છે। તો 1976માં જમીન ગ્રામજનો દ્વારા ફાળવવામાં આવી હતી, ત્યારે ગ્રામજનોને અંધારામાં રાખી હાલ ફૂડ કોર્ટ શરૂ કરી દેવાઈ। હું પ્રકાશ કિશોરભાઈ ઉમરીગર, કણબી લોક સેવા ગામ સમસ્ત ટ્રસ્ટ ઉમરાનો સભાસદ। અહીં આજે આ મીડિયાની માધ્યમથી જણાવું છે કે આ ટ્રસ્ટની છેલ્લા 10 વર્ષ તરફથી કોઈ સામાન્ય સભા બોલાવી નથી અને ટ્રસ્ટીઓના મેળાથી પરામાં છેલ્લા 10 વર્ષથી આર્થિક ગોબાચારી અને ગેરબંધારણીય વહીવટનો આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીઓ પેશ કરેલો છે। એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવીએ છીએ। વિરોધ પ્રદર્શનમાં કેટલા માણસોને આવી રહ્યા છે સુરતથી। ઉમરાના ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છેતરાયા છે। તો 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ સામે વિરોધ દર્શાવ્યો છે।